નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ઇતિહાસને લઈને. ઇતિહાસ અને તેની સાથે સાથે ઇતિહાસની સાથે સંકળાયેલી તમામ બાબતો હોય છે તેને લઈને. આપણે અત્યાર સુધી ભણ્યા છીએ અલગ અલગ બુક્સમાં અને અલગ અલગ સ્ટાન્ડર્ડમાં કે આપણો ઇતિહાસ કેવો હતો. ઇતિહાસને લગતી અત્યારે તો કેવી બાબતો પર ધ્યાન આપવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. ઇતિહાસમાં અત્યારે તો કેવા પ્રકારનો જે બદલાવ જોવા મળ્યો, બદલાવની સાથે સાથે કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું, આપણે તે તમામ બાબતોને લઈને આપણે છે ને જે ચર્ચા પણ કરી છે, આપણે ક્યાંક સાંભળ્યું પણ છે કે ના અત્યારે તો આ પ્રકારનો જે બદલાવ લાવવો એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. બદલાવ આવ્યો તેનાથી છે ને ઘણો બધો એમ કહેવાય કે કંઈક નવી વસ્તુ પણ આપણને મેળવવાની જોવા મળી. પણ તેની સાથે આજે આપણે મ્યુઝિયમને લઈને વાત કરવી છે. મ્યુઝિયમ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો વડનગરમાં, ગુજરાતના વડનગરમાં દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ અત્યારે તો જે તૈયાર થઈ ગયું છે અને સાથે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમને ખુલ્લું પણ મૂકવામાં આવ્યું છે. વડનગરની જે ઐતિહાસિક યાત્રા છે એટલે કે 2500 વર્ષની જે આ યાત્રા છે તેને દર્શાવતું આ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક જે વડનગરને માનવામાં આવે છે ને એ વડનગરમાં જ અત્યારે તો જે આ મ્યુઝિયમ અત્યારે તો બનાવી દેવામાં આવ્યું છે તે બાબત પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે. સાથે જ્યારે આપણે મ્યુઝિયમની વાત કરીએ તો મ્યુઝિયમની સંખ્યાએ જે પ્રમાણે દેશમાં ગુજરાત એ બીજું સ્થાન તો ધરાવે છે, પણ તેની સાથે સાથે મ્યુઝિયમ અત્યારે શું છે, તેની મહત્વતા શું છે, ઇતિહાસમાં તે કેટલું અત્યારે તો મહત્વ ધરાવે છે. જો અત્યારે દરેક વ્યક્તિ મ્યુઝિયમમાં જાય તો તેને કઈ બાબતો અત્યારે તો જે શીખવા મળે છે તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ હેરિટેજ કમિટીના મેમ્બર છે. સાથે સાથે ડૉક્ટર ફાલ્ગુની પુરોહિત આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ઇતિહાસના અધ્યાપક છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર જી હેમંતભાઈ, મારો સૌથી પહેલો પ્રશ્ન આપને કે આપણે હેરિટેજને લઈને ઘણી બધી વાત કરીએ છીએ અને એમ કહેવાય ને કે જે અમદાવાદને અત્યારે તો ફર્સ્ટ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કો દ્વારા જે કહેવાય કે નવાજવામાં પણ આવ્યું છે. પણ આ તમામ બાબતોની સાથે હેમંતભાઈ આજની જો વાત કરીએ તો મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે વડનગરમાં દેશનું પહેલું અને વિશ્વનું બીજું એ સૌથી મોટું એક મ્યુઝિયમ પણ તૈયાર થયું છે. એમ કહેવાય કે વડનગરમાં અત્યારે તો ઇતિહાસને લગતું ઘણી બધી બાબતોને અત્યારે તો આવરી લેવામાં આવી છે. અને આજની જ વાત કરીએ તો આજે જે ખુલ્લું પણ મૂકવામાં આવ્યું છે 2500 વર્ષનો જે ઐતિહાસિક યાત્રા કેવા પ્રકારની રહી. કારણ કેમ કે વડનગરને અત્યારે તો એક આમ ટાપુ ઉપર હોય ને એ પ્રમાણની જે પરિસ્થિતિ છે અને એ પ્રમાણનું આખું જે બન્યું પણ છે એવી પણ બાબત આખી સામે આવી છે. તો સૌથી પહેલાં મારો સવાલ એ છે કે જે મ્યુઝિયમ તૈયાર થયું છે સૌથી પહેલાં તેને લઈને આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, જે પણ વ્યક્તિઓ આપણા વારસા સાથે સંકળાયેલા છે, આપણા પુરાતત્વ ઇતિહાસ સાથે સંકળાયેલા છે, એ સૌને માટે આજે સૌથી વધારે આનંદનો દિવસ છે એમ કહું તો ખોટું નથી. કારણ કે વડનગર એ ગુજરાતનું એક એવું શહેર છે કે જેની હિસ્ટ્રી, જેનો ઇતિહાસ એ લગભગ 2500 થી 3000 વર્ષ જૂનો છે. ઇન્ડો ગ્રીક સંસ્કૃતિ એટલે યુનાની સંસ્કૃતિ જેને આપણે કહીએ છીએ ને, ત્યારના સમયથી માંડીને બૌદ્ધ સમય, પછી જૈન સંપ્રદાય, કે પછી મુગલ કાળ અને જે મધ્યકાલીન ઇસ્લામિક શાસકોનું શાસન રહ્યું, અને એ રીતે જોવા જાવ તો હજારો વર્ષોનો ઇતિહાસ એ વડનગરની ધરતીમાં ધરબાયેલો પડ્યો છે. અને ઇન્ડો ગ્રીક સંસ્કૃતિ, યુનાની સંસ્કૃતિના તે સમયના સિક્કા વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવે છે. સાથે સાથે આનર્ત પ્રદેશ તરીકે આખો આ વડનગરનો વિસ્તાર ઓળખાતો. આપણા મહાભારતના જે લેખન છે એમાં પણ આ આનર્ત પ્રદેશનો ઘણો મોટો ઉલ્લેખ છે. એ પછી તો વડનગરનું નામ આનંદપુર પણ થયું, ને વૃદ્ધિપુર પણ થયું, ને વૃદ્ધનગર પણ થયું. અને આજનું આ વડનગર એક નાગર તરીકે મને સવિશેષ વડનગરની ઓળખ એટલા માટે ગમે કે નાગર બ્રાહ્મણોનો જે આખું જ્ઞાતિ સમુદાય છે એમાં વડનગરના નાગરોની ભાતીગળ સંસ્કૃતિ
અને સમગ્ર નાગર બ્રાહ્મણના સમુદાયના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ શંકર ભગવાન નું ખૂબ સરસ પ્રસિદ્ધ મંદિર એ વડનગર સ્થિત છે. અને આ જ વડનગરના જ બે પ્રસિદ્ધ ગાયિકાઓ તાન અને રીરી, મુઘલ કાળમાં જેનું ખૂબ મોટું નામ થયું, સમ્રાટ તાનસેન પણ જેમના સંગીત કલાથી અને જેમની ગાયન કલાથી અભિભૂત હતા, પ્રભાવિત હતા. અને આખો એક ઇતિહાસ છે, એક પાછો વિષયાંતર થશે, પણ એ તાના રીરી પણ વડનગર સાથે જોડાયેલા. આજના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તો વડનગર સાથે જોડાયેલા છે જ. એમના જન્મથી મળીને એમનું બાળપણ જ્યાં વીત્યું છે એ વડનગરની આ ધરા છે. એટલે ખૂબ જૂનો ઇતિહાસ, ઘણા બધા ખોદકામમાં ત્યાંની જે કોટ વિસ્તારની જે દિવાલો છે એ તો લગભગ 6 લેયરમાં છે. એટલે છેક યુનાની સંસ્કૃતિથી માંડીને અત્યાર સુધી છેક મધ્યકાલીન યુગ સમય સુધી જે પ્રમાણે કોટની દિવાલોનું ચણતર થયું, એ આખી દિવાલોનું ચણતર છેક 2.5 થી 3 હજાર વર્ષ સુધી જૂનું, એ આખું એ લાઈવ આખું લોકેશન એ પણ આ મ્યુઝિયમમાં સાથે આવરી લેવાયું છે. એટલે જોનાર છે, મુલાકાત લેનાર છે એ વ્યક્તિઓને પણ વડનગરમાં ખરેખર આ એક્સકેવેશન રિયલ સેન્સમાં ક્યાં સુધીનું ખોદકામ થયું છે અને કેવા અવશેષો મળ્યા છે તે પણ જાણવા મળે એવું છે. નરેન્દ્રભાઈના જો પોડકાસ્ટના હમણાં જો ધ્યાન જોયું હોય આપનું, તો એમાં પણ એમણે ઉલ્લેખ કર્યો કે જ્યારે તેઓ શાળામાં ભણતા હતા, એટલે નરેન્દ્રભાઈનો જન્મ 1950માં છે, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ 1960-65 ની આજુબાજુની વાત કરું છું. તો 1960-65ના ગાળામાં એમના શાળાના શિક્ષક જે કોઈ અવશેષો આજુબાજુથી મળતા તેનો સંગ્રહ કરી રખાવતા. અને એ તે વખતના સમયમાં બૌદ્ધ સંસ્કૃતિનું ખૂબ મોટું કેન્દ્ર એટલે વડનગર. ચાઇનીઝ આપણા જે પ્રવાસી મુલાકાતી યુએન સાંગ, એ ભારતની મુલાકાતે જ્યારે હતા ત્યારે સૌથી વધારે સમય એમણે જો ગાળ્યો હોય તે વડનગરમાં છે. શી જિનપિંગ જ્યારે ચાઇનાના પ્રીમિયર, એમણે જ્યારે નરેન્દ્રભાઈની સાથે પહેલી વખત વાત કરી ત્યારે એમણે જે આખા એ સાંસ્કૃતિક સંબંધનો ઉલ્લેખ કરેલો, ત્યારે એમણે એવું જ કહેલું કે આ યુએન સાંગ અમારે ત્યાંના એ પ્રવાસી ચાઇનીઝ વ્યક્તિ છે કે જેમણે તમારે ત્યાં વડનગરમાં સૌથી વધારે સમય ગાળ્યો છે. અને પછી જ્યારે તેઓ ચાઇના પાછા ફરે ત્યારે શી જિનપિંગ જે ગામમાં રહેતા હતા, જે ટાઉનમાં રહેતા હતા, ત્યાં તેઓ આખરે સ્થાયી થયા. એટલે આખું એક કલ્ચરલ બોન્ડ ભારત અને ચીન વચ્ચે. એટલે બૌદ્ધ ધર્મનો પ્રચાર તો આપણને સૌને ખબર છે કે રાઈટ ફ્રોમ અફઘાનિસ્તાન અને એનાથી આગળ મધ્ય પૂર્વના સેન્ટ્રલ એશિયાના દેશો અને આમ છેક જાપાન સુધી, જેમાં બધું છેક સિંગાપુર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા સુધીનો આખો એ સમગ્ર વિસ્તાર આવી જાય, તે પ્રમાણેના બૌદ્ધ ધર્મનો પ્રચાર. એટલે એનું ખૂબ ખૂબ મોટું કેન્દ્ર એ વડનગર એ વખતે રહ્યું. અને આ બૌદ્ધ મોનેસ્ટ્રીઓની સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે કીર્તિ તોરણ, જે સોલંકી કાળના સમયમાં જે કીર્તિ તોરણ બંધાયું, સિદ્ધરાજ જયસિંહ ખૂબ શક્તિશાળી અને પ્રભાવી શાસક થઈ ગયા. અને એમનો જુનાગઢ પરનો વિજય, પછી માળવા પરનો વિજય, અને એમના તો કલિયાલાલ મુનશીએ તો ઘણા બહુ સરસ શબ્દોમાં એમનું વર્ણન કરેલું છે. બર્બરક જીષ્ણુ, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ, એવા વિશેષણોથી જે નવાજાયેલા હતા, એવા સિદ્ધરાજ જયસિંહના શાસનના સમય દરમિયાન એમની કીર્તિઓની ગાથા ગાતું આ આખું એ સોલંકી વંશની ગાથા ગાતું કીર્તિ તોરણ પણ એ વડનગર સ્થિત. એટલે આમ જોવા જાવ તો એટલો સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ છે. યુનેસ્કોની ટેન્ટેટિવ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં વડનગરનો સમાવેશ 2022માં થયેલો છે. તે પણ આપણે માટે સૌને માટે ગૌરવ લેવા જેવો વિષય છે. એટલે આજે ત્યાં આવું સરસ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે, તે આપણા સૌને માટે, દરેક ગુજરાતીઓને માટે ગૌરવ લેવા જેવો વિષય છે. ગુનીબેન, સવાલ આપને પણ, આપણે તો અત્યાર સુધી ઘણા બધા જેમ કે ને કે વિદ્યાર્થીઓને ઇતિહાસ શું છે એ તમે બતાવ્યું, તમે શીખવાડ્યું, એમને જણાવ્યું, પણ તેની સાથે સાથે આપે પણ અત્યારે તો જે વિદેશમાં પણ તમે પરિભ્રમણ કર્યું છે, અને સાથે એમ કહે કે ત્યાંના પણ તમે મ્યુઝિયમને અત્યારે જોયા છે, ત્યાંનો ઇતિહાસ કેવો છે એ પણ તમે જાણ્યું છે. પણ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ, સ્પેસિફિક હું અત્યારે પહેલાં તો હું ગુજરાતની જ વાત કરું છું, અને આજે જે દેશનું પહેલું અને વિશ્વનું સૌથી મોટું એક મ્યુઝિયમ તો તૈયાર થઈ ગયું છે. પણ એમ લાગી રહ્યું છે કે અત્યારે મ્યુઝિયમ તૈયાર કરવાની જે બાબત છે, એને ઓપન અત્યારે તો જે કરવાની બાબત છે, એટલે કે લોકાર્પણ અત્યારે કરવામાં આવે, પણ હજુ પણ ક્યાંક લોકોને
મ્યુઝિયમ શું છે, તેની મહત્વતા શું છે, એ ક્યાંક સમજી શકતા નથી એવી બાબત પણ છે. હા, કે તમે અલગ અલગ જગ્યાઓ અત્યારે તો દરેક લોકો જાય છે જોવા માટે, પછી ત્યાં એન્જોય કરવા માટે, પણ તેની પાછળનો ઇતિહાસ શું છે એ અત્યારે તો જાણવો બહુ જરૂરી છે. પરંતુ લોકો એ બાબતથી અવેર જોવા મળતા નથી. હા, રણોત્સવમાં દરેક લોકો જાય છે, પણ ત્યાં જે મ્યુઝિયમ છે ત્યાંની અત્યારે વિશિષ્ટતા શું છે એ ક્યાંક અત્યારે તો જાણતા નથી એવી બાબત પણ સામે આવતી હોય છે. તો આપ મ્યુઝિયમ અને તેની મહત્વતા અત્યારે લોકો સમજતા નથી એવી પણ ક્યાંક બાબત સામે આવી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞેશભાઈ, એક સરસ વાત છે. મારો અવાજ આવે છે? મેં ઇયરફોન પહેર્યા છે. ઓકે ઓકે. પહેલા તો મારે કહેવું જોઈએ કે હેમંતભાઈ વ્યવસાય ડોક્ટર છે, પણ ઇતિહાસમાં ખૂબ એમને શોખ છે. એમના સસરા પણ વારસામાં ખૂબ રસ ધરાવતા હતા ને એ પણ ખૂબ રસ ધરાવે છે. એટલે એમણે મારું અડધું કામ ઓછું કરી દીધું ભૂમિકા બાંધીને, અને એમણે વડનગરની ભૂમિકા સરસ રીતે બાંધી આપી. અને એમણે સરસ રીતે કીધું ઇતિહાસની બધી હકીકતો આપીને કે ભાઈ વડનગર જેટલું અતીતના પાને પ્રતિષ્ઠિત છે એટલું જ વર્તમાનના પાને પણ પ્રતિષ્ઠિત છે. એક રીતે આપણા વડાપ્રધાન શ્રીના એમનો જન્મ થયો તો એ જન્મસ્થળના તરીકે, અને અતીતમાં બૌદ્ધ ધર્મ અને ચીની મુસાફરથી માંડી અને પુરાણોમાં અને એનો જે ઉલ્લેખ છે આનંદપુર અને આનંદપુર તરીકે, આખી બધી વિગતો આપી. સવાલ તમારો એ છે, એટલે એને ફરી રિપીટ ના કરીએ, પણ સવાલ એ છે કે આ પ્રકારના મ્યુઝિયમો, વિદેશની વાત પછી કરું, કે એનો શું ઉપયોગ, કેમ જરૂરત છે? આટલો બધો ખર્ચો કરીને કરીએ છીએ તો એનો શું, એનો અર્થ શું છે, કઈ જરૂરી છે, કામ શું છે, કેવી રીતે આપણે આ મ્યુઝિયમનો ઉપયોગ કરી શકીએ? તો હું બહુ બ્રીફલી આખી વાતને બે રીતે લઉં છું. સૌથી પહેલા, મ્યુઝિયમનો ઉપયોગ કરી શકાય ઇતિહાસ વિષયના શિક્ષણ માટે. હું પોતે ઇતિહાસ ભણાવું છું 34 વર્ષથી. તો હંમેશા યજ્ઞેશભાઈ એક વાક્ય કહેતી હોઉં છું, જે મારું બહુ ફેવરેટ વાક્ય છે. હું હમણાં જ મારી કોલેજમાં જુદા જુદા ધર્મો ઉપર એક સેમિનાર કરી રહી છું, તો બધું તૈયાર કરાવીએ છીએ અમે, ચાર્ટ ને બધું. અમે ઇન્ડોલોજીમાં લઈ જવાના છે. અમારી કોલેજની પાછળ ભોજે વિદ્યા ભવન છે, ત્યાં હું વિદ્યાર્થીઓને લઈ જાઉં છું. ત્યારે હું હંમેશા એક વાક્ય કહું છું ઇતિહાસ શિક્ષણમાં: વેન યુ ટેલ મી આઈ ફરગેટ, બટ વેન યુ શો મી આઈ રિમેમ્બર. અને પછીનો એક સ્ટેજ એ પણ છે કે વેન યુ ઇન્વોલ્વ મી આઈ અન્ડરસ્ટેન્ડ. તો શિક્ષણના 3 તબક્કા જે છે એ ઇતિહાસ માટે ખૂબ ઉપયોગી છે. ત્યારે હું વાત કહું કે યુએન સંઘ આવ્યો હતો અને વડનગરનો આવો ઉલ્લેખ કર્યો હતો, ત્યાં બૌદ્ધ ધર્મની આટલી આટલી પ્રતિમાઓ કે અવશેષો પ્રાપ્ત થયા છે, અહીંયા આર્કિયોલોજીકલ આટલા એવિડન્સ છે. આઈ ટેલ ધેમ. મેં માત્ર કીધું, એમણે વાંચ્યું, સાંભળ્યું. એ સાંભળ્યું ભૂલી ગયા. વેન આઈ ટેલ યુ, યુ ફરગેટ. વેન યુ શો મી, મને જ્યારે તમે બતાડો છો ત્યારે આઈ રિમેમ્બર, મને એ સમજાય છે, મને દેખાય છે મારી સામે. તો એ બીજું સ્ટેપ છે. અને એ સ્ટેપમાં મ્યુઝિયમની બહુ મહત્વની ભૂમિકા રહેલી છે, કે જ્યારે મ્યુઝિયમમાં જ્યારે વસ્તુઓને આપણે જોઈએ છે, ભલે ડિસ્ટન્સથી તો ડિસ્ટન્સ, એના નિયમ મુજબ, શિસ્ત પ્રમાણે, પણ જ્યારે એને સ્પર્શીએ છીએ, પછી એ ચાહે લોથલનો મણકો હોય, કોઈ ચાહે તૂટેલી રકાબી હોય, કે ચાહે બુદ્ધ પ્રતિમા હોય, કે કોઈ સ્તૂપ હોય, કોઈ મંદિર હોય, કોઈ કોટની દિવાલ હોય, કોઈ હસ્તપ્રત હોય, કોઈ કાગળ હોય, તાડપત્ર હોય, એ અવશેષને જ્યારે તમે સ્પર્શો છો, જ્યારે જોવો છો, ત્યારે બીજું જે સ્ટેપ છે ને, એ રિમેમ્બર, એ ઇતિહાસ શિક્ષણનું બીજું સ્ટેપ તમે કવર કરો છો. એટલે મારી દ્રષ્ટિએ મ્યુઝિયમની પહેલી ઉપયોગિતા છે કે ઇતિહાસ શિક્ષણમાં એનો ઉપયોગ થવો જોઈએ. માત્ર પાઠ્યપુસ્તકોથી એ કામ ન ચાલે. ખાસ કરીને શાળાઓ કક્ષાએ હું તો માનું છું કે કમ્પલસરી આ પ્રકારના મ્યુઝિયમોના પ્રવાસો ગોઠવાવા જ જોઈએ. અને અધિકૃત રીતે હું ખાસ કહીશ સરકારને અને એના પ્રતિનિધિઓને, કે જે ગાઈડ રાખવામાં આવે છે મ્યુઝિયમમાં, એ થોડા ટ્રેન હોય અને સાચી વિગતો આપનારા હોય. એનું થોડું ધ્યાન રાખવામાં આવે, કે જેથી બહુજન સમાજ સુધી એની સાચી હકીકતો પહોંચે. આ થઈ મ્યુઝિયમની એક બાબત થઈ. બીજી બાબત, જ્યારે આપણે, યજ્ઞેશભાઈ, મારે કહેવું છે કે વેન વી યુઝ ધ વર્ડ વારસો, હેરિટેજ, ઇતિહાસ, એ શબ્દ વાપરીએ છીએ ને ત્યારે થોડા વેગ અર્થો આવે છે. એકદમ સ્પષ્ટતાથી એનો અર્થ આપણા મનમાંથી નીકળતો નથી. તો હું એને આ રીતે જોઉં છું, જ્યારે તમે એવો શબ્દ વાપરો છો કે મારો વારસો, મારા દેશનો વારસો, મારી ધરતીનો વારસો, મારા કુટુંબનો વારસો, તો વારસો શબ્દ વપરાય છે ત્યારે એ 2 બાબતોમાંથી વારસો આપણી પાસે આવે છે. આપણે એને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, એનો
અભ્યાસ કરી શકીએ છીએ. એક છે ભૌતિક પદાર્થોનો અને બીજો છે અભૌતિક બાબતોનો. એટલે અભૌતિક બાબતોમાં આવે મૂલ્યોની વાત, તમારી આસ્થા કેવી હતી, તમારો સમાજ કેવો હતો, સ્થાન, એ મૂલ્યોનો વારસો છે આપણો. અને ભૌતિક પદાર્થોનો એટલે એને કેટલા એ કઈ કક્ષાએ પહોંચ્યો તો એના ઉદ્યોગો, ધંધા, એના ધારો કે તમને કાગળ ઉપરનું કઈ લખાણ મળ્યું એના ઉપરથી ખબર પડે, કપડું મળ્યું એના ઉપરથી ખબર પડે કે આ લોકો કઈ કક્ષાએ પહોંચ્યા, તેમનો વિકાસ કેટલો થયો હતો. એ ભૌતિક પદાર્થો દ્વારા પણ તમે ઇતિહાસને સમજી શકો છો, તમારા વારસાને, તમારા ભૂતકાળને સમજી શકો છો. અને હું કહું તમને, જેમ તમે યજ્ઞેશબેન, આપણે કોઈ નાનપણની કોઈ વાતો કરે અને પછી કોઈ વસ્તુ બનાવીને કે જો આ પેલી ટાઈ હતી ને તે પહેરી હતી અને તારો પહેલો નંબર આવ્યો તો ને અમે સાચવી રાખી છે, તો એ જે અહેસાસ થાય છે ને તમને, જે આનંદ અનુભવાય છે ને, એવો આનંદ આપણને જ્યારે આપણે મ્યુઝિયમની મુલાકાતે લઈએ છીએ ત્યારે આપણે એ રીતે વારસા સાથે આપણે કનેક્ટ થઈએ છીએ. તો ઇતિહાસ શિક્ષણમાં હું તો માનું છું કે મ્યુઝિયમનું ખૂબ મહત્વ છે અને આ પ્રકારે શાળાઓની બાળકોની, વિદ્યાર્થીઓની મુલાકાત યોજવી જ જોઈએ. એનાથી બહુ જ ફરક પડે છે શિક્ષણમાં. બીજો એનો ફાયદો છે ઇતિહાસ આપણે મ્યુઝિયમનો, એ છે યજ્ઞેશભાઈ ટુરિઝમમાં. અત્યારે ટુરિઝમ ખૂબ વિકસ્યું છે. આપણે એને એક વ્યવસ્થિત ઉદ્યોગ તરીકે પ્રોફેશનલી, હા હા, ટુરિઝમની તો વાત કરો, પણ સાથે બીજો એક સવાલ હું આપને જ પૂછી લઉં કે ઇતિહાસ સાચવવા માટે મ્યુઝિયમના નિર્માણની કેટલી જરૂરિયાતમાં છે? બિલકુલ છે, સાચી વાત છે. આપણે, તમે જો સાહિત્યના શોખીન હોય તો પેલો એક મોટે ભાગે રવા દેસાઈની, હું ભૂલતી ના હોઉં તો, એક વાર્તા આવે છે કે જેમાં એક ગામની અંદર બધા પથ્થરો પડ્યા હોય છે ગમે તેમ, એના ગામના ઇતિહાસના સાક્ષી છે, તો એનો ગૌરવનો વારસો હતો. એ પથ્થરોને એક અંગ્રેજ અધિકારી આવે છે ને કે તમારે કઈ નથી જોવું, આ લઈ જાવ, તો કે માંગીને પથ્થર, ને પછી આવે છે પડે છે ત્યારે સગડું પડે છે. એટલે ઇતિહાસને સમજવા માટે આ બધી વસ્તુઓ છે, જો મ્યુઝિયમ નહીં થાય તો આ પ્રકારની વસ્તુઓ ખોવાઈ જવાની છે અને એની ખૂબ સાચવણીની જરૂર છે. અને આ તો સારું છે કે બંધ મ્યુઝિયમ છે, પણ જે એક ખુલ્લા પ્રકારના આપણા, એટલે ધારો કે મંદિરો હોય કે બીજા કોઈ વસ્તુઓ હોય કે કોઈ કિલ્લો હોય, હું તો લોકોને પણ એક આપણે સમજ આપવાની જરૂર છે કે આપણો વારસો છે એની સાથે આપણે શિસ્તબદ્ધ રીતે વર્તવું જોઈએ અને એને નુકસાન ના કરવું જોઈએ. એટલે આપણા જે જૂના આપણા જે વસ્તુઓ છે, એટલે કે જેને પુરાવસ્તુ કે સાધનો છે આપણા, એની સાચવણી માટે પણ ખૂબ જરૂરી છે મ્યુઝિયમની હોવું એ. અને એમ કહેવાય કે ના, ગુજરાતમાં મ્યુઝિયમ કલ્ચરને અત્યારે તો સતત પ્રોત્સાહન પણ મળી રહ્યું છે તેમ. બિલકુલ બિલકુલ. એટલે તમે એક સરસ શબ્દ આપ્યો મને કે મ્યુઝિયમ કલ્ચર. એટલે આ જે આખું કલ્ચર છે ને કે જેમાં તમે કનેક્ટ થાઓ છો, એ મ્યુઝિયમની મુલાકાત લીધી, ચલો તમારી એક પિકનિક નો ભાગ હોય કે વીકેન્ડ ઉપર ક્યાં જવું છે, આ વખતે તો અહીંયા ગયા. તો અત્યાર સુધી આપણે લગભગ પ્રવાસે ક્યાં જતા, તો આપણે તે ટુરિઝમ બે પ્રકારનું, ભારતમાં ખાસ કરીને તો રિલિજિયસ ટુરિઝમ બહુ જ જાણીતું છે, ધાર્મિક સ્થળોની, યાત્રાધામોની મુલાકાતો. બીજું જે નવો જમાનાના, જે નવી પેઢીના લોકો છે એ, અને થોડા પ્રકૃતિના શોખીન હોય તો કે પ્રકૃતિના સ્થળોની આપણે મુલાકાતે જઈએ. એ તો આ બે ટુરિઝમ તો હતા જ. હવે જે નવું આવ્યું છે એ હિસ્ટોરિકલ પ્લેસનું ટુરિઝમ. એ જગ્યા હોય, ચાહે ભલે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, એને ભલે જુદી રીતે લીધું, પણ તમે એની સાથે સાથે આપણે આઝાદીનો ઇતિહાસ અને સરદારને પણ જોડ્યા, તો એ રીતે તમે એને ઇતિહાસને પણ સાંકળ્યો. ભલે પિકનિક પ્લેસ છે, બધા મજા કરવા આવે છે, એમ અહીંયા આગળ જો હિસ્ટોરિકલ પ્લેસના પણ આપણે ટુરિઝમના ભાગરૂપે આપણે વિકસાવીશું ને, તો એમાં ટુરિઝમને પણ બહુ જ ફાયદો થશે. એટલે આપણે તો એક સાથે બે કામ કરી શકીશું. આપણો ઇતિહાસની જે વસ્તુઓ છે વેરવિખેર થઈ ગયેલી, એ પણ સચવાશે, ઇતિહાસનું શિક્ષણ પણ આપી શકાશે, અને વધતા ટુરિઝમ ઉદ્યોગ છે એનો પણ આપણને ફાયદો થશે આપણને. બિલકુલ સાચી વાત છે. હેમંતભાઈ, આપ હેરિટેજ કમિટીમાં છો, જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો ચાલો, અત્યારે હાલ અમદાવાદમાં પણ દરેક લોકો જે રવિવાર સવારે કે આઈ થિંક શનિવાર સવારે, મને પાક્કું યાદ નથી, પણ જે હેરિટેજ વોક થતી હોય છે અને દરેક લોકો એમાં સહભાગી થતા હોય છે, જાણવામાં પણ આતુર હોય છે કે ના ભાઈ હેરિટેજ છે શું,
ઓલ્ડ સિટી, જે અમદાવાદ, જે ઓરિજિનલ અમદાવાદ અત્યારે જે કહેવામાં આવતું હોય છે ને, અને એ શું છે એ જાણવાનો એક પ્રયત્ન પણ કરતા હોય છે. પણ અત્યારના સમયમાં હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં અત્યારે હાલ ઇતિહાસને સાચવવા માટે મ્યુઝિયમ કલ્ચરને વધારવું પણ એ બહુ જ જરૂરિયાત જોવા મળી રહી છે. આપને લાગી રહ્યું છે તેને લઈને પણ? યજ્ઞભાઈ, સાચી બાબત કહું ને તો ઇતિહાસને સાચવવા માટે અને એના દ્વારા રિલિજિયસ અને કલ્ચરલ ટુરિઝમ થી એક આખી રોજગારીનું અને અવનવી તકોનું નિર્માણ થઈ શકે એવો જો કોઈએ કન્સેપ્ટ આપ્યો ને તો એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. એમણે એમના શાસનકાળ દરમિયાન વડનગરમાં ના માત્ર હાટકેશ્વર મહાદેવનું વડનગરના હાટકેશ્વર મહાદેવનું જીર્ણોદ્ધારનું કામ કરાવ્યું, શર્મિષ્ઠા તળાવનું પુનર્નિર્માણનું કામ, એનું પણ જીર્ણોદ્ધારનું કામ કરાવ્યું, અને સૌથી વધારે અગત્યનું કલ્ચરલ ટુરિઝમ જેને કહીએ ને, તાનારીરી મહોત્સવ, એ વડનગરમાં ઉજવવાનું જો શરૂ થયું હોય તો નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ દરમિયાન થયું. એટલે એના લીધે થઈને આખું એ જે એક સાંસ્કૃતિક વારસો, નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ, કુંવરબાઈના દીકરી શર્મિષ્ઠા અને એમની આ બે દીકરીઓ તાનારીરી, અને જે રીતે એમણે જે હમણાં અગાઉ કહ્યું તે પ્રમાણે તાનસેને દીપક રાગ ગાયેલો અને એના લીધે આખા શરીરમાં એને અગનજ્વાળાઓ આમ લાગતી હતી, અને એ વખતે અગ્નિશમન ભાવ સાથે મલ્હાર રાગ ગાનારી આ બે દીકરીઓ જ છે એવું જયારે એમને ખબર પડેલી ને એમણે જયારે મલ્હાર રાગ ગાઈને એમણે તેમનો અગ્નિ શાંત કરેલો તાનસેનનો, મહાન સંગીત સમ્રાટ તાનસેનનો. અને એ પછી અકબરે જે રીતે એમને દિલ્હી દરબારમાં તેડું મોકલ્યું ને બંને દીકરીઓ ન ગઈ અને એમણે સમાધિ લીધી વડનગરમાં. પણ એ તાનારીરીનો સાંસ્કૃતિક વારસો એ આવનારી પેઢીને ખબર પડી માટે દર વર્ષે ત્યાં સાંસ્કૃતિક મહોત્સવ થાય, એ જોવાનું જે નરેન્દ્રભાઈ કામ કર્યું ને, પછી હું તમને કહું લોથલ આ તો માત્ર એક વડનગરની વાત હતી, પણ હું તો જયારે આખા ગુજરાતના પરિપ્રેક્ષ્યની વાત તો દરેક જગ્યાએ અત્યારે આ પ્રકારે જે મ્યુઝિયમ કલ્ચરને એક મહત્વ અત્યારે મળવું જોઈએ ને તેની ઉપર પણ કામ થવું જોઈએ, લોકોને કનેક્ટ કરવા એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આમાં. આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ ઓનલી. નરેન્દ્રભાઈએ લોથલમાં આપણો આખો ગુજરાતનો ઇતિહાસ, તમે આપણા પ્રસિદ્ધ લેખક ગુણવંતલાલની જેટલી પણ નવલકથાઓ વાંચો એમાં જે પ્રમાણે સાગર કથાઓ છે એમાં ગુજરાત જે સાગર કથા એટલે આખા દરિયા સાથે જોડાયેલું છે, એ ગુણવંતલાલ આચાર્યની વાત કરું તો એ દરિયાનું આખું નેવિગેશનનું આખું મ્યુઝિયમ જે વર્લ્ડમાં ક્યાં ના થાય એ લોથલમાં કરવાનું સૌથી મોટું ભગીરથ કામ નરેન્દ્રભાઈએ કર્યું. ભુજમાં આપણે જોયું કે કચ્છમાં ધરતીકંપ આવ્યા પછી એ જે વિભીષિકાઓ છે ધરતીકંપની, એ આપણા સ્મરણમાંથી ન જાય તે માટેનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ ભુજમાં થયું. અત્યારે તો યુનેસ્કો એને ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ બેસ્ટ સેકન્ડ મ્યુઝિયમ ઓફ ધી વર્લ્ડ, એ પ્રમાણેનો એને એવોર્ડ મળ્યો છે કે ભુજમાં જે આખું મ્યુઝિયમ તૈયાર થયું ભુજિયા ડુંગર પાસે, એનો જે શ્રેય જતો હોય તો નરેન્દ્રભાઈને જાય. અહીંયા પણ અમદાવાદમાં પણ નરેન્દ્રભાઈના શાસનકાળ દરમિયાન સંસ્કાર કેન્દ્ર સાથે સાથે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જૂનું આખું, જ્યાં સરદાર વલ્લભભાઈ બેસતા હતા 1924 થી 28 દરમિયાન જેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા, ત્યારે જે ગાંધી હોલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એનું આખું રિનોવેશન, એમાં પણ ઓડિયો વિડીયો ફેસિલિટી સાથે સંસ્કાર કેન્દ્ર સાથેનું મ્યુઝિયમ તો ખરું આગામી સમયમાં. એટલે મને એવું લાગે છે કે જો નરેન્દ્રભાઈ એટ ધી હેલ્પ ઓફ ધી અફેર્સ હશે ને તો ફાલ્ગુનીબેન મારી સાથે 100% સંમત થશે કે હેરિટેજ માટેની અને આવા કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેની એમની પોતાની જે અંદરની મહેચ્છા છે ને, ના માત્ર ગુજરાત માટેની, તમે જુઓ બિરસા મુંડાને માટેની આખી 15મી નવેમ્બરે પેલી સ્થાપના દિવસ જનજાતીય દિવસ તરીકે તેને ઉજવવો અને સાથે સાથે ત્યાં એમના ગામની મુલાકાત લેવી. આદિવાસીઓના ભગવાન કહેવાય એવા બિરસા મુંડાના ગામની આજ સુધી કોઈ મુલાકાત લીધી નથી, એવું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જાય. મને એવું લાગે છે કે આ બધી જ બાબતો એ આપણા વારસાને કેવી રીતે સાચવવો અને મ્યુઝિયમ દ્વારા અને એના દ્વારા ટુરિઝમના વિકાસ દ્વારા ત્યાં રહેતા સ્થાનિક લોકોને પણ રોજગારી મળે અને સાથે સાથે ઇકોનોમીનો એક આખો નવો એક સેક્ટરનો વિકાસ થાય, એ જોવાની બહુ દૂરંદેશી વાળું જો કામ કોઈએ કર્યું છે ને તો એ નરેન્દ્રભાઈએ કર્યું છે. એટલે મને એવું લાગે છે કે આવનારા સમયમાં આવા ઘણા મ્યુઝિયમ
અને આવી ઘણી જ જે આપણી કલા અને સાંસ્કૃતિક અને આપણો જે પુરાતન વારસો છે એને જાળવવાની અનેક કામગીરી આપણને જોવા મળશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. બિલકુલ બિલકુલ મને શું લાગે હેમંતભાઈ. છે યજ્ઞેશભાઈ, જી જી જી. યજ્ઞેશભાઈ, કે આપણે નવી જે આપણી શિક્ષણ નીતિ આવી એની અંદર પણ આપણે ખાસ કરીને ઇતિહાસ વિષય હોય અને ન હોય તો પણ બધા જ વિદ્યાર્થીઓ માટે અમુક લેવલ ઉપર આ પ્રકારના મ્યુઝિયમોની મુલાકાતને, વારસા સાથે જોડાયેલા સ્થળોની મુલાકાતને કમ્પલસરી કરવી જોઈએ અથવા તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. કમ્પલસરી ના કરીએ તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષણમાં આ પ્રકારના મ્યુઝિયમોની મુલાકાત લેવાય એ ખૂબ જરૂરી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ હેમંતભાઈ અને ફાલ્ગુનીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, બહુ સાચી વાત કરી ફાલ્ગુનીબેને પણ, કે જ્યારે નવી શિક્ષણ નીતિની વાત કરીએ છીએ, પણ શિક્ષણ નીતિમાં જો આ બધી વસ્તુઓને અત્યારે તો જે એડ કરી દેવામાં આવે કે આ વારસો શું છે તેને સમજાવવામાં આવે, દરેક જગ્યાએ લઈ જવામાં આવે, તો ક્યાંક પહેલેથી જ અત્યારે તો પેઢી એ હિસ્ટ્રી સાથે કનેક્ટમાં થઈ શકે તેવી બાબત પણ છે. સાથે હેમંતભાઈએ પણ કહ્યું કે વડનગરમાં એક શરૂઆત તો કરવામાં આવી છે, પણ તેની સાથે સાથે અલગ અલગ જગ્યાએ પણ અત્યારે તો સંસ્કૃતિને સાચવવા માટે આ પ્રકારના પ્રયત્નો હવે હાથ ધરવામાં આવશે. તો તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે મ્યુઝિયમ અને તેની મહત્વતા વિશે આપણે આજે ચર્ચા તો કરી, પરંતુ હવે તેને આગળ ધપાવવા માટેના કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આજના વિશેષ કાર્યક્રમને રજા આપશો. નમસ્કાર.